ટૂંકી તે વર્ધ્યું ના લાંબા પાંદડા રે આજ સાસરીએ પરણે રે સગો મારો દેવીડો રે હવે હાસુ બોલી હવે ઠેકાણે હાસુ બોલી એ પિયરિયામાં પરણે મારો જોનવીર સાસુ મારા સાસરીએ પરણે રે સગો મારો દેવીડો રે આજ થોડું રે લખ્યું ને જાજુ તેની વાત જોરે એ આવો તમે વીરાને વિવાય મેલી મારા થોડું રે લખ્યું રે જાજુ તેની વાત જોરે આજ તમે રે આવો રે જાનો મારી જૂત રે એ આવો બેની વીરાને વિવાય બેની મારા તમે રે આવો રે જાનો મારી જૂત રે હા સાધુજી અરે હા વહુજી આ કંકોત્રી મેં વાંચી સંભળાવી જટ મને જવાની રજા આપો મારી વીરીની ટૂંકી વર્ધ્યો અને લાંબો ઘણો પંથ છે સાસુજી નભાઈ ને કંકોત્રી આવી આહુડા વઈ ગયા આપણે ભૂંડા લગાડે માણામાં તો કેટલી હરખાય ગઈ જોઈ કંકોત્રી આવ્યા ભેગા દોડ દોડ વઈ ગયા લે આયા મારા ઘરે છોકરાના લગન છે તને નથી ખબર આ કામ કોમ કરશે હવે છે ને આને જાવા દીધી હા આમથી આ રીશે તો આ કઈ ટાઢા નહીં કરે એ માવતરના હડીમાં મેઘજીત નથી હવે પછી આટલી ઉંમરે હડીમાં મૂકી દેવાય માવતરના હવે આને છે ને પાદર સુધી મૂકી આવી હાલો મેં કેવી એટલે આપણે દેખારો થાય હા એટલે આપણે તો નિરાતે બેહી ખાઈ પી હાલો હવે મૂકી જાવી તમે ચાપા લઈ ચાલો એ ઓલો હાર મોટો છે ની નો લેતા ઓલો હાર સુટકેસમાં મોટો રહ્યો ની ભલે ના ના ભલે ને લઈ જાય એમ હા ચાલો પાદર સુધી હોય ને પાછું આપણું મોં કહેવાય એમ હે બાઉજી આજે નહીં ને કાલે જ આવતો અરે નહીં સાસુજી મારી વીરીની ટૂંકી વર્ધ્યો અને લાંબો પંથ છે જ્યાં સુધી હું નહીં જાઉં કાશ સુધી મારા વીરાની જાન નહીં જૂતે સાસુજી મને ખબર છે પણ હું કહું ઈ સાંભળ પેલા અરે હા સાસુજી એ આવા ડાબા રે જમણા રે વવજી તે તર બોલે એ ભેરવ બોલે રે બેકાર બહુ મારા અરે આવા ડાબા રે જમણા રે વવજી તે તર બોલે
ભૈરા રે જાજો ને ઠાલા પાસાયા રે અરે નહીં સાસુજી અરે હા બહુજી અરે આવા ભૈરા રે જાજો ને ઠાલા પાસાયા રે આજ ભોવતી કહું ને સાસુ મારા સાંભળો રે વળી મને શું કહેવાની છે આજ હરિયાળ વનમાં માયની કોયલ બોલે એ કાળો કાગડો નથી બોલતો અલ્યા ભાઈ તમે કાં વગાડો એ સુકન માને સવાયા રે થાય હરિયાળ વનમાં કોયલ બોલતી રે આજ આજ ભર્યા રે જશું રે ભર્યા પાછા આવશું રે એ મારે છે રામ વીર રખવાળ સાસુ મારા આજ ભર્યા રે જશું રે ભર્યા પાછા આવશું રે અરે હા સાસુજી અરે હા બહુજી મારે રામનો રખેવાળ છે ભર્યા જાશું અને ભર્યા પાછા આવશું સાસુજી જે રીતે હું હરખેથી જાઉં છું એ રીતે હરખેથી હું પાછી આવીશ સાસુજી તારે જાવું હોય તો કોઈ એમ ના નથી પાડતા આ મારા છોકરાને આ ઘરે મૂકતું જવાનું છે અરે નહીં સાસુજી કા બટા તારે કાકા લગન માં રહેવું છે ને મામા લગન આઈ ઈ માં છે. તે કે તારી રેકો ન હોય એની માં રેકો જ હોય કા બોલશો? તો લાંબા હું હાથ કરે કેર ની વળે એની માં અમે રેકો જ અમારા હોય છોકરાને ગમે ઈ કરી આને તારી રેકી આ શું અમારી રેકી હે હવે એટલું બધું કોણ બોલવા કે છે આમ જો બસે બસે ડબકા મારે. આ બાજુ આય લકાશીની માં રેકો જ હોય આમ જો જો આ 5 વર્ષનો છે આને તું લઈ જાસ ને હારે આને જો કાઈ ખીલી ખટકો થયો ને તા તારી નથી પણ આ બાજુ આવ તો ખરા જો આ કબજી તૂટી જશે તો છોકરાને કાઢ્યું તો હા લાઈટ પડી. હે મહેમાન આની કરતા રાફડામાં નામો ને તોય હારું કાકા તારા બાપુના બગીચા નથી આયા આ અમારું રાત છે હાલતી નો થાય તારી બેનને તેડીને હાલ ઘર ભેગી નો અહીંયા અમે આથી ક્યાંય નહીં જાવી તમે વેતી ના થાવ હાલો અરે હા મારા વીરા રત્ના હા બેની સગુણા આપણી વીરાની વર્ધુ ઘણી ટૂંકી અને લાંબો પંથ છે મારા વીરા હા બેના તો આપણે વીરા ધીમે ધીમે સાંઠીને ચાલતી કર મારા વીરા ભલે બેની જ્યાં સુધી આપણે નહીં જાવી કાં સુધી મારો વીરો મારી રાહ જોતો હશે હા મારી બેની સગુણા એ આવી રૂડી ધીમે થી એ સલાવો દોને આવી રૂડી રૂડી સા અરે વીરા મારા રત્ના રે
આવજો ને રૂડી સાંજ ઓ બેની મારા રે અરે હા મારા વીરા ઈ મારા પિતા જુએ રે વીરા આપણી વાત અરે ઓ વીરા મારા રતના રે આવા રૂડા પિતા જુએ છે આપણી વાત હો બેની મારા રે એ મારી માતા ને હૈયે હા, મારી બેના. અરે હો વીરા મારા રતના રે હા મારી બેની સગુણા મારી બેની સગુણા આવી રૂડી ધીમે ધી ચલાવો દોરી આવી રૂડી તાન અરે હો વીરા મારા રતના રે એ આ તો વીરો રામ જેવ વીરા આપણી વાત અરે હો વીરા મારા રતના રે અરે હા બેની સગુણા એ આ તો વીરા વીરમ જેમને હૈયે હરખ ન સમાય અરે હો વીરા મારા રતના રે એ આ તો ધીમે ધી ચલાવો આવી રૂડી તાન ઓ વીરા મારા રતના રે આંધળી હલકારો વીરા રતના ચાંદડી હલકારો રે લોલાવતા હાંડલી હલકારી બોલે રતને હાંડલી હલકારી રે લો પોકરાણ ગઢ તો લઈ જા મારા વીરલા પોકરાણ ગઢ તો લઈ જા રે લોલે પોખરાણ ગઢમાં લઈ જાઓ મારી બેનડી પોખરાણ ગઢમાં લઈ જાઓ બોલો ચાંદડી હલકારો વીર રતના ચાંદડી હલકારો રે લોલ એ હા બેનજા માસ્ટર વીરાને વિવાય લઈ જા મારા વીરલા વીરાને વિવાય લઈ જા રે લોલ હાંડળી હલકારો વીરા રતના ચાંદડી હલકારો રે લોલે આ વીરા એ
સાંભળી જાઓ રામાપીર ભરોસે 550 રૂપિયા આવે છે બોલો રામાપીરની જય हल या धकेड़े रे कटारी लोगे जामो पेरे रहा मसी होरी तरवाड़ मसी होरी तरवाड़ हेड़े कटारी लोगे जामो पेरे रहा या देखड़ के हुकन ग्रीनो राह जवी रे किया होई मारा नाम पर के हुकन ग्रीनो राह जवी रे आज दिल्ली गडनो हुसुरा हजवी रे बच्चा हो मारू नाम दिल्ली गडनो हुसुरा हजवी रे आज बिरबल वैननी सब सुनी लागे रे राज ने दरबार सुना दिल्ली ना दरबार बिरबल वैननी सब सुनी लागे रे आज बादशाह बोलावे बिरबलिया हवजर आज राज ने दरबार राज में पीड़ित तारा काम आज बादशाह बोलावे बिरबलिया हवजर हाँ बिरबल
આ બાદશાહનો બિરબલ હા બિરબલ હા હા બોલ હા બોલ લે પેલી બધી બાદશાહના બિરબલો લે હા બિરબલ હા બિરબલ હા બિરબલ હા દિલ્હી બધી બાદશાહના બિરબલ હા હાલ 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 જે બાદશાહ બોલાવા બિરબલે હા ગુજારે હવે રોજી દરબારે વબિલ મારે આજે બાદશાહ બોલાવા બિરબલે હા ગુજારે જે બિરબલે આવી કરે એને મને કરે વારો ને મને કરે વારો આજે બિરબલે આવીને વચન મન કરે અરે વાછા અરે હા બિરબલ અત્યારે દિલ્હી નગરી ની અંદર બિરબલ ને બોલાવવાનું કારણ અરે બિરબલ બોલાવવાનું એક જ કારણ હા વાછા મારી દિલ્હી નગરી ની અંદર કઈ રીતે ચાલી રહ્યું છે અરે વાછા તમારી જેવા રાજા હોય અને મારી જેવા બિરબલ હોય ઈ રાજમાં શું ખામી હોય વાછા બરાબર છે બિરબલ એટલું જ નહીં હા વાછા आज किसका दिवस है શું વાત કરે બાદશાહ આજે किसका दिन है अरे बादशाह आज शुक्रवार का दिन है क्या बात करे बिरबल हाँ बादशाह शुक्रवार का दिवस है हाँ बादशाह अरे बिरबल तो तने खबर નથી हाँ बादशाह तो शुक्रवार को दिवस હોય हाँ बादशाह तो દિલીપતિ બાદશાહ નો જન્મ દિવસ હોય શું વાત કરો છો બાદશાહ અરે હા બિરબલ હા अरे बादशाह तो हुक्म करो बादशाह अरे बिरबल हाँ बादशाह दिल्ली दरबार माथी गढ़वी ने बोलाय अने दिलीपति बादशाह ना गुण गवराय अरे दिलीपति बादशाह नो जन्म दिवस मारी दिल्ली नगरी ने एम खबर पड़वी जोई કે દિલીપતિ બાદશાહ નો જન્મ દિવસ ઉજવાઈ રહ્યો છે તમારો હુકમ બાદશાહ हरे बिरबल हाँ बादशाह गढ़वी ने राजमाथी बोलावी अरे कही दीजे कि दिलीपति बादशाह ना गुण गावा माटे बोलाव्यो છે તમારો હુકમ બાદશાહ હે જે બિરબલ બોલાવી રજા હાજર હે જે રાજ ને દરબાર या जे दिल्ली ने दरबार या जे बિરબલ બોલાવી રજા હાજર મોઢેરો મહેમાન ઓય તને ચરણે ભૂલાવું સાંભળા
દીવડા મળે રે એ મારી પરગટ આપો યાર રાજા રાવણ વધ્યો પદમાં લંકા ખોય માર્ક સેટ કરો આ તો છે તો રજો તું સુમરા તો તું સાહલ મે નાગણ ગાણ એ ચાતો તારો દીપ રે એ ચાતો આહીર થી જાણ આ તો ફળપાન ને કાકરા અને જા બજરા નો નહીં પાન આ તો ગાન ને નવાનો કરાય આ બોલ અરે રે આ તો દેવ કોઈ અમારો બંસા પધારજો વિરામ દેવનાવીર આ તો સદુરાથી ગુથેલો સાગવા અલો મારણો બાધાય બાય પણ એમાં હોય જો ઉણપ મતણી બિરાજે સાંભળો જુઓ બકરાડે બજર કલા ગણસિંહ ગાવા ગઈ ગણસિંહ ગાવા ગઈ સુતના ગઈ કાયર ભાગે કામ પડાય અદક દક દે આંખો નો ફરકે ના સંગન દે આ તો મારા દની હકે 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 આ તો મારા દની હકે કોણ સાટે રોય સડાય મેદાને મરવા અવસર બનવા મન કસો બના રંગ સડાય દિર મન કસો બના રંગ સડાય બંડીધારી તંગ બલિહારી વંદન વારંવાર છે વંદન વારંવાર છે
કાનો સાંભળે અરે રે આ તો આવી હાડી બીર આ તો માનવ જાણે આ બધું હું કરું અને આમાં કરતા નથી તો પણ આજ રાજા ના દિવસ રહે મારો હરી કરે કે હો ઉતરે મારો નકળા ગેલી દાર આ તો ઝૂંપડામાં એનો જીવીએ અને કેરીએ સિથરિયા છે પણ ઝૂકીને નથી જીવતા અરે बीरबल बोलावे तेरा नारी रे तेरा हाथ में दरबार या गाठी ने दरबार या बीरबल बोलावे तेरा नारी रे हाल अरे हाँ बीरबल हाँ कविराज तारिया कविराज ने बोलाવાનું કારણ अरे कविराज તને દિલ્હી નગરી ની અંદર બોલાવવાનું કારણ કે આજે મારા દિલ્હીપતિ બાદશાહનો જન્મ દિવસ છે એટલું નહીં આખી દિલ્હી નગરી ની અંદર ખબર પડવી જોઈએ કે આજે દિલ્હીપતિ બાદશાહનો જન્મ દિવસ ઉજવાઈ રહ્યો છે અરે હા બીરબલ હા કવિરાજ હું તો એક રામનો ભગત છું અરે નહીં કવિરાજ મતે ગુણ તો હું મારા રામના ગાઉં इस दुनिया में पीर है तो बादशाह एक જ છે कविराज अरे नहीं बीरबल तारा बादशाह ने कह दे કે પીર છે તો હિન્દુમાં હિન્દુઓ પીર છે બીજા કોઈ પીર નથી હાલો હરે ગઢવી કાન ખોલીને દિલીપતિ બાદશાહના છેલ્લા શબ્દો સાંભળી લે અરે મારા દિલ્હી દરબારની અંદર તને બોલાવવામાં આવ્યો છે મારા ગુણ ગાવા માટે અને મારી દિલ્હી નગરીની અંદર દિલીપતિ બાદશાહનો જન્મ દિવસ ઉજવાઈ રહ્યો છે અરે બાદશાહ પીર કોને કહેવાય કે જેને પરસા પૂરા હોય એને પીર કહેવાય તારા પરસા હોય અરે ગઢવી તારી કદ ભૂલ થાય છે જેને 900 નગારા એકી સાથે ગડગડતા હોય એને પીર કહેવાય પીર છે તો દિલીપતિ બાદશાહ પીર છે અરે બાદશાહ પીર થવાના કોડ મૂકી દે અને હિન્દુમાં હિન્દુઓ પીર છે બાકી તું પીર નો કહેવાય અરે ગઢવી તો કાન ખોલીને સાંભળી લે કારણ કે મારા દિલ્હી દરબારમાં શોકની અંદર તું ઉભો છો અને હું પણ જોઉં છું કે કેમ મારા ગુણ નથી ગાતો અરે બાદશાહ આ કવિરાજમાં જ્યાં સુધી પ્રાણ છે ને ત્યાં તો રામના જ ગુણ ગાઓ અરે ગઢવી તો તું પણ સાંભળી લે કે દિલીપતિ બાદશાહ જીવે છે ત્યાં સુધી રામ એવો શબ્દ નો આવવા દો અરે બાદશાહ ઓલી હુરમ રજળ છે હો અરે મારી હુરમ રજળે કે મારું દિલ્હીનું રાજ રજળે એની પરવા તારે નથી કરવાની हेलो सामने जाओ
હવે આ જેવું ભાઈ મહેમાન છે ગામના છે બધા ભાઈઓ પ્રસાદી લેવા માટે પધારો. મહેમાન તથા ગામના જે કોઈ ભાઈઓ હોય એ પ્રસાદી લેવા માટે પધારો. પ્રસાદી ચાલુ થઈ ગઈ છે એટલે બીજાનો વારો આવે. બધા ભાઈઓ બેઠા છે ઉભા છે બધાય પ્રસાદી લેવા માટે પધારો. હાલો સાંભળી જાઓ. બજરંગ નર્સરી એટલે કે ભરતભાઈ સામતભાઈ રાજપરા 555 આપીને રામાપીરની જય બોલાવે છે. બોલો રામાપીરની જય, મહાકાળી માતની જય. હાલો હાલો ये તમે પ્રગટ પરસાવાળા રણુજામાં પ્રગટ થયા. તમે પ્રગટ પરસાવાળા રણુજામાં પ્રગટ થયા. તમે કોને કોને પરસા પૂરા રણુજામાં પ્રગટ થયા. તમે હરદીને પરસા પૂરા રણુજામાં પ્રગટ થયા. તમે હરદીને પરસા પૂરા રણુજામાં પ્રગટ થયા. તમે પ્રગટ પરસાવાળા રણુજામાં પ્રગટ થયા. અરે કવિરાજ હજે કહું છું બાદશાહના ગુરુના કોને પરસા પૂરા રણુજામાં પ્રગટ થયા. તમે કોને કોને પરસા પૂરા રણુજામાં પ્રગટ થયા. તમે મિળવજને પરસા પૂરા રણુજામાં પ્રગટ થયા. તમે મિળવજને પરસા પૂરા રણુજામાં પ્રગટ થયા. તમે ઉકળતી દૂધડા ઉતારા રણુજામાં પ્રગટ થયા. યહા ઉસ્તા ખાન હા સરકારી હા રામ ઉસ્તા તમે પ્રગટ પરસાવાળા રણુજામાં પ્રગટ થયા. તમે કોને કોને પરસા પૂરા રણુજામાં પ્રગટ થયા. એ પાછી હરદીને પરસા પૂરા રણુજામાં પ્રગટ થયા. એના પાછળિયા બાકરા દ્વારા રણુજામાં પ્રગટ થયા. એના પાછળિયા બકરા દોવાયા રણુજામાં પ્રગટ થયા. Thank you.
એ તમે પરગટ બલસાણા નાનો નામ પરગટ થયા તમે કોને કોને પરસા પૂરા નાનો નામ પરગટ થયા લખવણદાર ને પરસા પૂરા નાનો નામ પરગટ થયા અને નિશ્રી નો મોણ બનાયો રણો નામ પરગટ થયા આ બાદશાહ એ તમે પરગટ બનસાવા રણો નામ પરગટ થયા તમે કોને કોને બનસા બોલા રણો નામ પરગટ થયા લગન દિન બનસા બોલા રણો નામ પરગટ થયા સંકટ ડાલથી સોડાયા રણો નામ પરગટ થયા 100 રૂપિયા રામ ભરોસા આવશે બોલો રામા પીરની જય હાલ હાલ અરે હા બાદશાહ હાલ અરે હા ગઢવી અરે બાદશાહ તું ગમે એટલે હેન્ડલ નો માર મારીશ તો આ કવિરાજ નો એક વાળ વાંકો નહીં થાય જો તારે મારો રામ જોવો છે ને બાદશાહ અરે હા ગઢવી જો તારે મારો રામ જોવો હોય તો તને ખબર પડે કે હિન્દુમાં હિન્દુઓ પીર છે 100 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય પીર છે તો દિલપતિ બાદશાહ પીર છે અરે બાદશાહ હજી તને કહું છું કે પીર થવાના કોડ મેલી દે બાદશાહ અરે નહીં ગઢવી આ દુનિયાની અંદર પીર છે તો દિલપતિ બાદશાહ અરે મારો રામ જોવો છે ને બાદશાહ અરે હા ગઢવી તારે જો મારો રામ જોવો હોય ને તો રામદેવની બેન સગુણા પિંગલગઢથી પોખરણગઢ જઈ રહી છે એના ભાઈના લગ્નમાં તારા દિલ્હીના દરબારમાં બેન સગુણા ભાણેજ રત્નો તારા દિલ્હીના પાદરમાં તારે એનું વેલડું હાલ્યું જાય છે જો એનો માલ લૂંટી લે તો તરુર મારા રામનો ભેટો થાય અને તને ખબર પડે કે મારો રામ કેવો છે બાદશાહ અરે ગઢવી તો તું પણ કાન ખોલીને સાંભળી લે મેં તો સાંભળી લીધું બાદશાહ જો રામદેવની વેણ સગુણા મારા દિલના પાદરમાં એનું વેલડું નીકળે છે હા અને બાદશાહ એમની સાથે રત્નો અને નાનો ભાણેજ હા બાદશાહ અને જો એનું માલ લૂંટું અને તો એના પીરના દર્શન થાય આ એનો માલ લૂંટી ગયો તરત મારા રામનો ભેટો તને થઈ જાય અરે પણ તો તું સાંભળી લે ગઢવી જો આ કરવા હોવા છતાં જો તારો રામ નહીં મળે તો ફરી વાર દિલ્હી દરબારની અંદર બોલાવી અને તારું સામડું ઉતારી લે અરે તારું કેવું મને મજૂર છે બાદશાહ તો ગઢવી હાલ હાલ મારું રાજ્ય છોડી નીકળી જા 50 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય હરે બિરલાલ હા બાદશાહ એક ગઢવીને મારા ગુણગાન ગાવા માટે બોલાવ્યો તો હા એટલું બાદશાહ જ નહીં ગઢવીને મારા ગુણગાન નથી ગાયા હા બાદશાહ તો કે હિન્દુમાં હિન્દુઓ પીર છે એના ગુણગાન ગાયા છે હા બાદશાહ એટલા માટે ગઢવી આ દિલ્હી પછી બાદશાહને લલકારીને દોષ છે હા બાદશાહ એટલું જ નહીં બિરબલ હુકમ કરો બાદશાહ દિલ્હી દરબારમાંથી મુંગલાને બોલાવ અને રામદેવની બેન સગુણા હા બાદશાહ અને રત્નો સાથે નાનો ભાણેજ એના વીરાના વિવાહે જાય છે હા બાદશાહ તો ઈ વેલડું મારા દિલ્હીના પાદરમાંથી નીકળવાનું છે એમનો માલ લૂંટી દિલીપતિ બાદશાહના શરણમાં હાજર કરવાનો છે. જો આપણો હુકમ બાદશાહ હે આજે બીરબલ બોલાવ કરાયા હવે જો રે
બીરબલ બોલાવે લુટારા આવે હે લુટારા હે લુટારા હે લુટારા અરે બાદશાહ તમારા કેવા મુજબ લૂંટારાને બોલાવી લીધા છે બાદશાહ અરે બીરબલ તો એને એક એક ને સમજાવી દે. હે લૂંટારા કાન ખોલીને સાંભળી લો એટલે સાંભળો છો ને બીજી ખેલ બીરબલને કહેવાની આદત નથી ભાઈ મેં ક્યાં કીધું બીજી ખેલ કહેજો. કાન ખોલીને સાંભળી લીજો રામદેવ કી બેન સગુણા હા પિંગલગઢ કે પોકરણગઢ જાય છે હા. આપણા દિલ્હીના પાદર થી નીકળવાના છે આપણા દિલ્હીની પાદર હોદા બાંધી જેટલો માલ છે ને એટલો બાદશાહની સરોમાં આદર કરવાનો છે ઈ ભલન નીકળે આપણે હું હે લૂંટારા ઈનો માલ લૂંટી આપણે શું કામ છે. અરે લૂંટારા એક દિન શુક્રવાર કો દિવસ હતો તેથી બાદશાહનો જન્મ દિવસ હતો એક કવિરાજ આવ્યો એને બાદશાહના ગુણ નતા ગયા એના રામના ગુણ ગયા હતા એમાં આપણને શું વાંધો. હે લૂંટારા હું જે કહું ઈ સાંભળ આપણે સાંભળી જાઓ 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જાય. આપણે કઈ ખજાને ખોટ છે. કેટલો ખજાનો છે ખૂટે એમ જ નથી. અરે મુગલા આ ભલા મોરી મારે ખજાને કઈ ખોટ નથી, પણ મારા એનો પીર જોવો છે અને દિલીપતિ બાદશાહ એકર વાર સમજાવે છે. કાન ખોલીને સમજી લેજે નતર તારું સાંભળું ઉતારી લઈશ. પણ બાદશાહ આપણે એનો પીર જન હું કામ છે. અરે મુગલા પીર છે તો દિલીપતિ બાદશાહ પીર છે. બાદશાહ પીર છે. એ તો બરાબર પણ આ બધા માને તો તા આમ જો. અરે નહીં માને તો સાંભળું ઉતારી લેવામાં આવશે. શું કરશું. ઓરા આવો ઓરા. બાદશાહ પેલા આ જો, એમ નહીં માને અને એક એક ને મનાવવા જોશે આ બધા અમારા માણસોનું મનાવું શું કે છે. બરો હું તૈયાર જ છું. હાલો બાદશાહ બોલા એમ બોલી જા શું બોલ્યા. હમણાં તને કીધું છે મને કે કીધું બીજી વખત બાદશાહને કહેવાની આદત નથી ભાઈ એને એમ કીધું મારો માથ કીધા બોલ, વગર બોલ. હું પણ કીધા હવે વગર આયા મેં તને કીધું તું ઉભા રહો એટલે તમે કોઈ આંભળ્યું કાંઈ. તું એક જ બોલ પેલા હે બાદશાહ હું તો પીર જ કહું છું. બાદશાહ જ પીર છે બસ. પણ રહ્યો રહ્યો પણ હું કીધા વગર તમે બાદશાહ કાંઈ કીધું. તમે શું કીધું કે હું પીર છું તો હા આપણે પીર. અલ્યા એ હું બકરા નથી આયા બકરા. પણ બાદશાહ તમે જરીક કયો તો ખબર પડે ને. કાન ખોલીને સાંભળી લેજે ઓય બટા આયા ઈ નહીં તું એક જ બોલ ભાઈ ઈને હું ધ્યાન હે! રાખું. તું એક જ બોલ એટલે આમાં બાદશાહ કોણ ઈ નથી અરે ખબર. મુગલા કાન ખોલીને સાંભળી લે. શુક્રવાર કો દિવસ હતો શુક્રવારનો દિવસ હતો. એટલે કે દિલીપતિ બાદશાહનો જન્મ દિવસ હતો. બાદશાહનો જન્મ દિવસ. મારા ગુણગાન ગાવા માટે રાજમાંથી ગઢવીને બોલાવવામાં આવ્યું. ગઢવી આવ્યો. ગઢવીએ મારા ગુણગાન નથી ગાયા અને હિન્દુમાં કોઈ હિન્દુઓ પીરસેના ગુણ ગાયા છે. મેં કીધું એટલા મારા માટે મારે એનો પીર જોવો છે. કાંઈ વાંધો નહીં તેમ જે કયો ઈ કામે આલ્યા. શું કામ કરવાનું. અરે રામદેવની બેન સગુણા સાથે રત્નો અને સાથે નાનો ભાણેજ એ દિલ્હીના પાદરમાં વેલું લઈને નીકળે છે. તેમનો માલ લૂંટી દિલીપતિ શરણો તમને જ હાજર કરું હાલો બસ. અરે વીરબલ એક એક ને સમજાવી દે. મોટા આયા કોણ છે આ શું થાય છે તારે ઈ પેલા કે ઈ મારો નાનો ભાઈ છે. ઈ બોલ્યો એમ બોલી જા શું બોલી જા. ઈ તો આપણે જોઈને આવીએ.
પણ જો તો ખરા ઈ બોલ્યો હે મોલીદા મેં તને કીધું તું પેલા તમે કયો એટલે હું બોલી જાઉં. કાન ખોલીને સાંભળજે રાવદેવકી બેન સગુણા પિંગગઢ છે પોકરણગઢ જાય છે એનો વાલ લૂટી બાદશાહની સરોમાં હાજર કરવાનો છે. સાંભળી જાઓ 200 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. મને બોલો હવે રામદેવકી બેન સગુણા પિંગલગઢ થી લગનમાં જાય છે. તો પિંગગઢ થી ક્યાં જાય છે ઈ બોલ. લગનમાં ક્યાં કયા લગ્નમાં જાય છે? ઈ ક્યાંય ખબર નથી. અમારે કઈ કંકોત્રી આવી નથી ને અમને કઈ ખબર નથી. ના જાય છે. મોટા બોલી જા બોલ. રામદેવકી બેન સગુણા પિંગલગઢ થી પોકરણગઢ જઈ રહી છે. રત્ન રાયકો સાથે નાનો ભાણેજ એનું વેરડું લૂંટી અને બાદશાહની શરણમાં હાજર કરવાનું છે. હાલ મને બોલવા છે બોલાવી તારા ભાઈઓ. બોલ નથી ખબર. રામદેવકી બેન સગુણા પિંગલગઢ થી પોકરણગઢ જાય છે. એનો માલ લૂટી અને બાદશાહ બાપુના શરણમાં હાજર કરવાનો. અરે તને એવું કોને કીધું? મારા ભાઈઓ કીધું હું સાંભળતો થોડો. અરે કયા તારા ભાઈઓ તને કીધું? આ મોટા એ તું તને કોને કીધું આટલું બધું? બોલ. કયો તારો ભાઈ છે એને ઊભો કરી. ઊભો કરીને અરે વીરબલ આ બાદશાહ એને બરોબર સમજાઈ ગયું હોય તો બીજાને લઈ લે. બેઠો. હેલો આ કોણ છે તારે શું થાય છે બોલ. આ ત્રણે બેઠા ઈ. આ બેન ને હું કોઈ ઓળખતો જ નથી. હે આ બેન ને હું ઓળખતો જ નથી ઓળખતો? નથી. ઈ શું થાય છે તારે બોલ. ઈ શું થાય છે? હે નનકો ભાઈ ઈ માર મોટા બા. બોલ. તને કોને કીધું ઊભું થવાનું? બોલ. ઈ શું થાય છે તારે? ઈ મારો મોટો ભાઈ.
તે નનકો ને મોટો એમ કેમ બબડે બોલી થાય છે? નવી નવી ભરતી નથી આવી. અરે કાન ખોલીને સાંભળી લે મુગલા. ક્યાં જવાનું છે અને શું લેવા જવાનું છે બોલવા માંડ. હું જ બાપુ આખો અરે બિરબલ આને કહી દે. કાન ખોલીને સાંભળજો હો. નકર મારી મારી સાંભળું સીરી નાખીશ. રામદેવની બેન સગુણા રામદેવની બેન સગુણા પિંગલગઢ થી પોકરણગઢ જાય છે. પિંગલગઢથી પોકરણગઢ જાય છે. એનો માલ લૂટી બાદશાહની સભામાં હાજર કરવાનો છે. બાદશાહને સભામાં હાજર કરો. તારે બાદશાહ થાય છે ઈ કે પેલા મને. બાપુ થાય. તો બાદશાહ કેમ બોલો? બોલ. બોલાઈ ગયું. બાદશાહ કેમ બોલ્યો? ના બોલો બાપુ કોજી. અરે એ બેઠો. અરે બિરબલ બીજાને લઈ લે. એ બોલો બાપુ. બોરે. આ શું થાય છે બધા તારે? આ બધા મોટા ભાઈ થાય. મોટા ભાઈઓ થાય છે. હા બોલ. શું થાય છે તારે ઈ? મોટા ભાઈ થાય એ. મોટા ભાઈઓ થાય છે. અરે બિરબલ આવ અચ્છા. એને બરોબર સમજાવી દે. હે हे तेरा बाप का नाम क्या है ये बोल बोल બિરબલ! એને કાન ખોલીને બરોબર સમજાય છે ને તે તારું સાંભળું ઉતારી લે. बोलो मत શું બોલું બાપુ? क्या जाओ खबर से બાપુ નવે નવે નોકરી એટલે કઈ ખબર નથી હો. नहीं खबर હા, संभळाय तो છે ને સંભળાય છે આ. કાન ખોલીને સાંભળજીએ હા રામદેવ की બેન સગુણા હા પિંગલગઢ થી પોકરણગઢ જાય છે. આપણે આડા હોડા બાંધી જેટલો માલ છે એટલો બાદશાહની સભામાં હાજર કરવાનો છે. આ બાપુના ચરણમાં હાજર જ કરી દેવાનો હોય ને. બોલ પેલા જવાનું છે ને હા તો આવી જા મેદાન માલ જવાનું હોય તો. हेलो हे बादशाह હલો આ બાજુ નજર કર. बादशाह શા માટે આવ્યો છો? આજ દાંત કાઢવા શા માટે આવ્યો છો? ઓય! તને કહું છે બાદશાહ શું કહે હું લેવા આવ્યો છું અહીંયા? સગુણાનો માલ લૂંટવા. અરે તને કોને કીધું સગુણાનો માલ લૂંટવા જવાનું છે? બોલ મારા બાપુ અરે કયા તારો બાપુ? બાપુ છે તો દિલીપની બાદશાહ છે. બાપુ શબ્દ નો બોલતો. બાદશાહ બાપુ બોલવાનું બોલ બરોબર. બાદશાહ બાપુ. તો રામદેવની બેન સગુણા રામદેવની બેન સગુણા અને સાથે રત્નો સાથે રત્નો નાનો ભાણેજ રાણો ભાણેજ મારા દિલીના પાદરમાંથી વેલણું નીકળે છે દિલ્હીમાં પાડધામાંથી નીકળવાના. તો એનો માલ લૂંટી અને દિલીપની બાદશાહના શરણમાં હાજર કરવાનો છે. જવાનું છે ને? માલ લૂંટીને લાવજો. એ માલ લૂટીને કોને દેવાનો ઈ બોલ પેલા હે દિલ્હીની બાદશાહ બરાબર છે. બરાબર છે. વાહ મુગલાવા બેસી જા અને હાલ હાલ તૈયારી કરો. અરે બાદશાહ અરે બાદશાહ અરે બિરબલ લૂંટારા બધાય માની જશે બાદશાહ. તો તું પણ કાન ખોલીને સાંભળી લે બિરબલ. હા બાદશાહ લૂંટારા સાથે તારે પણ બિરબલ જવાનું છે. શું વાત કરો છો બાદશાહ? લૂંટારા અરે મારે પણ જવાનું છે અરે બાદશાહ. હા બિરબલ તારે પણ જવાનું છે અને મારા છેલ્લા શબ્દ સાંભળતો જા. હા બાદશાહ જ્યારે રામદેવની બેન સગુણાનો માલ લૂંટતા હોય ને હા બાદશાહ ત્યારે એના શરીર ઉપર આપણો હાથ પણ નો અડવો જોઈએ. અરે બાદશાહ જ્યારે રામની બેન સગુણાને લૂંટાય એ મારો હાથ એના શરીરે ને અડવા દઉં પણ બાદશાહ કદાચ હા ના કરે તો બાદશાહ અરે બિરબલ! કદાચ હા ન કરે તો એના શરીર ઉપર એક વસ્ત્ર નો રહેવા દેતો. અરે બાદશાહ પછી પાછળથી બિરબલને ઠપકો ન આવે અરે નહીં બાદશાહ. બિરબલ! દિલીપની બાદશાહનો તને હુકમ છે
અને जाता जाता हमारा कोई पता पूछे तो कब्रिस्तान भेज देना। जो આપણો હુકમ બાદશાહ હે લुटारो હે લुटारो હે લुटारो હે લुटारो ઊભા થાઓ હાલો રસ્તે પકડો તમે નથી કીધું એમને આ શોકર વેદન નો કારણ કે 5 વર્ષનો ભાણેજ પણ સાથે છે સમજો બેટા અમે 2-3 જણા જાવી બીરબલ બાપુ આવી તમે રહ્યા ને આમાંથી માગી લ્યો બધું પછી આપણે આવું કામ કરવું જ નથી આજ બરાબર બધા આપણે માગી લ્યો સમજો 10 બધા આગળ લઈ લીજો એટલે હમણાં આપણે કે આવું કામ કરવું જ નહીં બરાબર ને હાલો ચારે નીકળી જાઓ એમે જ આવી છે બીરબલ બાપુ સામે હાલો લुटारो સમજો એક ને બાકી નહીં મૂકો ના બધા આગળ 10 લઈને આવજો નકર તમને એમે મારશું આજ આવું ખરાબ કામ કરવું જ નથી આપણે હવે લૂંટફાટ કરાય કે હાલો આમ નોખા નોખા ચારે થઈ જાવ આમ હાર્યા ને ઓય આબા હાલે તું આમ જા એક આમ જાય ચારે 10 માં માગી લે 10 આપણે બીરબલ બાપુ હાલો હવે આપણે હાલો લुटारो હાલો કદાચ વેલું આગળ નીકળી ગયું હાલો હાલો હાલ હાલો હાલો હાલ અરે હા મારા વીરા રત્ના અરે હા બેની સગુણા આપણે ચાલતા ચાલતા વીરા દિલ્હીના પાદરમાં પૂગ્યા જશે મારા વીરા હા બેની પણ જોજે હો આજ મને ભય લાગે છે મારા વીરા અરે નહીં બેની સગુણા આવો અમંગલ ન બોલો મારી બેન રામ માથે ભરોસો રાખજો મારી બેન અરે નહીં વીરા આજ મને અવળા એંધાણ દેખાય છે મારા વીરા અરે નહીં બેની સગુણા આવો અમંગલ ન બોલો અને રામ ઉપર ભરોસો રાખજો મારી બેન અરે નહીં વીરા અભય સાથે છે એનો પણ મને ભય લાગે છે મારા વીરા નહીં બેની સગુણા કારણી કે આપણો રામદેવ આપણી સાથે જ છે મારી બેન આવા અમંગલ ન બોલો અને ધીરે ધીરે હાલતા થાવી મારી બેન અરે હા વીરા અરે આજ મારી ડાબી આંખ બરકી રહી છે મારા વીરા અરે નહીં બેની સગુણા એ વીરા બરકે ડાબી મારી આંખો આંખો એ વીરા ચાંદ
સગુણા હે આવી ફરકે ડાબી તારી આંખો બેની ફરકે ડાબી તારી આંખો ધીરે ધીરે હા કજો બેની ઢાંડલી ધીમે ધીમે હા કજો હા મારા વીરા ગઢ પિંગલ ગીર પાદરે વીરા ગઢ પિંગલ ગીર પાદરે વીરા સાસુના વેણ મને સાંભળે હે મારી સાસુના વેણ મને સાંભળે હા મારા નહીં મારી બેન સગુણા જેને હું નાતી ચાલતી જઈ આ વેણ આજ મારી સાસુએ કીધા હતા વીરા ઈ વેણ આજ મને યાદ આવે છે મારા વીરા બેની સગુણા મારા વીરા ગઢ પિંગલ કેરા પાદરે બેની ગઢ પિંગલ કેરા પાદરે તારી સાસુના વેણ તને સાંભળે બેની સાસુના વેણ તને સાંભળે મારી બેન સાથે અભય નાના બાળ છે સાથે અભય નાના બાળ છે મને મનમાં બીક ઘણી લાગે મને મનમાં બીક ઘણી લાગે નહીં મારી બેન સગુણા આવો મંગલ ના બોલો મારી બેન બેની સગુણા તારી સાથે અભય નાના બાળ છે રે તારી સાથે અભય નાના બાળ છે રે તને મનમાં બીકુ બહુ લાગે છે રે બેટી મનમાં બીકુ બહુ લાગે છે અરે મારા વીરા મને લાગે છે મારા વીરા અરે નહીં બેની સગુણા આવો મંગલ ન બોલો મારી બેન અને રામ ઉપર ભરોસો રાખજો મારી બેન સગુણા વીરા રામદેવ રૂટ મારા બાજ કૂટા વીરા આજનો દિવસ મારે વાકો વીરા આજનો દિવસ મારે વાકો વીરા તારણી દીવી દીવી આકો વીરા તારણી દીવી દીવી આકયો
હે આવી ભરકે ડાબી તારી આંખો રે બેની ભરકે ડાબી તારી આંખો બેની અચડી ધીરી અમે હાક જોર બેની હારડી ધીમી ધીમી હાક જો અરે હા મારા વીરા રત્ના હા મારી બેન સગુણા તું આગળ વીરા નજર કરીને જોતો ખરો મારા વીરા કોક લૂંટારા હોય એવું મને લાગે છે હા મારી બેન સગુણા અરે બેની તું ને ભાણે સામા વડના થડ ઉપર બેસો હું આ લૂંટારાનો રસ્તો આમ કરીને આવું છું તરત પછી આપણે રવાને હાલત આવી મારી બેન આગળ આવો આગળ જે હોય ને એ બધું ગીતામાં લઈ લેજો બરાબર ખબરિયા હા ભાઈ કેમ આ બધું બંધ કર્યું આર્ય ગાતા એટલે અમે તો જાતા આમ રસ્તામાં તો એવું કહેવાય આજનો દી મારે વાંકો આ ગાતા એટલે એમ આમ ગાતા તમને ખબર ય પડી જાય આજનો દી વાંકો કાલે એને ભજન ભજન સાંભળતા હે આ બધું માલ આમ બધું હમણાં એમે જાવી માલ આપી દો એટલે વૈયા જાય પછી ભલે ને તારા બાપ હોય તો માલ એમે લઈ લેવાનો હે એટલે હું લેવા આયા લઈ લો બીડી બીડી જે હોય સમજો તમારું નામ હું ઈ કયો હા પણ તમારું નામ તો કયો એકય સોર નહીં હો, આ બધા સમજો. જડબા તો જવો સમજો? હીરા છે હીરા આવા જ હોય મોટા અમારા એમે જાવી જેવી પોકરણગઢ પિંગલગઢ થી એ ના હું અમારા રામદેવ પીરના લગ્ન છે એટલે હું મારી બેન સગુણા અભય એમ બધા જાવી લગ્નમાં આપણે ગંગોત્રી ને જ આવી તારું નામ હું મારું નામ રત્ના કાકા ઠેક એટલે આ હા જેમ ઠેકાડતો કે આ એકદમ દિલ્હી વટાઈ જાય એમ હા નહીં વટવા મળે નહીં માલ આપી દો પછી જાઓ માલ એમ નો મળે ને લેવાનો છે ને માલ આપી દે માલ એમ રાડ્યું નાખ્યું તું અને એમને આપી દો તો અમારે તમને હેરાન ન કરવા એટલે આ બાજવાનું કે બાજવું છે કહી દે અમને શરમ થાય ત્યારે બાજતા કહી દે હું મોટું આમ 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 કરે અહીંયા આટલે આરે સીન પીવે શું છે સમજો આમ આમ ઉપર બાજી લ્યો કહી દે બાજુ તૈયાર થઈ જા બાજુ તૈયાર થઈ જા હાલ કે
તમારે એને બાતના શરમ થાય. એકને સાંભળા ઉતાર નાખ. ખોલીને સાંભળી લો. એકને જો તારે જીતવું મળ્યું ને તો મારી મારી સાંભળા તારા ઉતાડે લખી. અરે છોકરી, અરે છોકરી,
અરે હા વીરા, અરે છોકરી જેટલા તારી પાસે ઘરાણા છે ને રાજી ખુશી મારી શરણમાં હાજર કરી દે છોકરી. અરે પણ તું પેલા ઈ જાણે છે હું કોણ છું. અરે છોકરી તું જે હોય મારે એની કોઈની પરવા નથી. તો મારા ઘરાણાને તું શા માટે લઈ જાય? અરે છોકરી મારા બાદશાહના હુકમ પ્રમાણે કરું છું છોકરી. અરે છોકરી જો રાજી ખુશીથી આપી દે એમાં તારી ભલાઈ છે. હું તને એમ તો મારા ઘરેણા નહીં આપું વીરા. અરે છોકરી વીરો કોનો કહેશ? બીરબલને કોઈ બેન છે નહીં અને થશે પણ નહીં. અરે પણ તું એક બિરબલ છો ને તો હું એક રામદેવની બેન છું બિરબલ. અરે છોકરી તારા બાદશાહને ખજાને ખોટ હશે તે એક મારા ઘરાણા લેવા હાલ્યો આવ્યો બિરબલ. અરે છોકરી મારા બાદશાહને ખજાને કાંઈ ખોટ નથી. 999 નગારા એક સાથે ગડગડે છે છોકરી. અરે છોકરી હજા કહું છું રાજે ખુશીથી આપી દે મારે તારા શરીર ઉપર હાથ નો દાડો છોકરી. અરે બિરબલ હું તને એમ તો મારા ઘરેણા નહીં આપું. કદાચ જો મારા પ્રાણ વિયા જાય તું ઘોડા મને નથી દેતી. અરે બિરબલ હજી તને સમજાવું છું તું સમજી જા. એ છોકરી હજા તને સમજાવું છું સમજી જા તો સારું છે છોકરી. નહીં તો તારા ભાઈના અને તારા ભાઈના શું હાલ કરું છું જોઈ લીજે તું. અરે બિરબલ આની સારું નહીં પરિણામ મળે બિરબલ. હજી તને સમજાવું છું. અરે છોકરી તને સમજાવું છું તું સમજી જા એમાં તારી ભલાઈ છે બિરબલ. નહીં છોકરી બીરબલને સમજાવવાની જરૂર નથી છોકરી. બગાડી મામતી રે તું સો દિલ્હી નો પતિ રે તું ઘડી ને ઘડી ની માટે બગાડી મામતી. આ છોકરી હું તને વટી બીરબલ. બગાડી મામતી રે તું સો આવો દિલ્હી નો પતિ રે તું ઘડી રે ઘડી ના મહેમાન બગાડી મામતી. અવરાજ તો નજર સે તારા અવા પાટ દો નજાર સે રે આવા મનની એ મારેલી તારી ઉરમાં નજાર સે રે. આ બીરબલ હો બીરબલ હો આ બીરબલ બાપુ હો જેઠાલાલ મારે રાખો.
ઘડી બે ઘડીની માટે બગાડી મામની ગણિતોને ભાઈ મરે જોને બહુ હારીએ રે વિરાયા તો બેલી મરે દસલા મને નાનું